દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મિશન નવ ભારત દ્વારા સમગ્ર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી। મિશન નવ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ગુજરાત અધ્યક્ષ ભાનુભાઈ મેર, ઉપાધ્યક્ષ રવિ વિરાણી, મીડિયા કન્વીનર યજ્ઞેશ બારોટ, પ્રદેશ પ્રભારી પ્રદીપભાઈ પરીખ તથા અમદાવાદ શહેર પ્રમુખ ભાવેશભાઈ પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। સૌપ્રથમ સૌએ સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન કરી પૂજા અર્ચના કરી દેશની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યના સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્યની પણ મહાદેવને પ્રાર્થના કરી। ત્યારબાદ ગૌ સેવા અંતર્ગત ગાયોને ઘાસચારો ખવડાવવામાં આવ્યો તેમજ પક્ષીઓને ચણ નાખી જીવદયા અને સેવાભાવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। भारत माता की जय। भारत माता की जय। आज स्वतंत्रता दिवस में देशभરના બધા લોકોને હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે રાષ્ટ્ર સર્વોપરી અને રાષ્ટ્ર નિર્માણ માટે હંમેશા પોતાનું ત્યાગ કરીને બલિદાન કરીને હંમેશા જનજાગૃતિમાં 365 દિવસ ચાલતા એવા અમારા આદરણીય અને સન્માનીય રાષ્ટ્રાધ્યક્ષ રવિ ચાણક્યજીનો જન્મદિવસ છે। એ નિમિત્તે અમે મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહાદેવ મંદિર અમદાવાદ ખાતે પૌરાણિક 1000 વર્ષ જૂનું મંદિર છે તે ખાતે આવી મહાદેવના સાનિધ્યમાં મહાદેવની પૂજા કરી સાથે સાથે તેમનું આયુષ્ય અને તંદુરસ્ત સ્વસ્થ રહે એવી અમે પ્રાર્થના કરી। સાથે સાથે ગૌશાળા છે તો અહીંયા ઘાસચારો નાખીને એમના ગૌ માતાને ઘાસચારો નાખીને અમે એમના આયુષ્ય માટે પ્રાર્થના કરી છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનનો પણ અમે કાર્યક્રમ રાખેલો છે। ભારત માતા કી જય। વંદે માતરમ।